સુરત જઈશ તો અહીંયા તારે કામકાજ હશે તો એ ધંધામાં તું લાગી જઈશ. જ્યારે અભ્યાસ ક્યાં કરવાનો રહ્યો? તો અભ્યાસ છૂટી જાય. એટલે બને ત્યાં સુધી મારો અંતરાત્મા એમ કહે છે કે આ એક વિષય અથવા સાધન ન માની લેવું. આપણે અહીંયા આવ્યા છીએ તો આ વિષય નથી. આપણે અહીંયા બેઠા છીએ તો આ વિષય નથી, આ કોઈ સાધન નથી, આ પોતાના આત્માનું કલ્યાણની સ્થિતિ છે. આ તમારા ખુદની કમાઈ છે. આ તમે જે પૈસા કમાવશો ને એ વ્યવહાર છે, એ જરૂરી છે. વ્યવહાર તોડવાનું હું કોઈ દી નહીં શીખવાડું. તમારો સંસાર તૂટી જાય એવું ન કરવું, કારણ કે એ તો બહુ અઘરું છે, બહુ ઊંચી પરાકાષ્ઠા છે. પણ આનેથી મને હું તમને ગુરુ કૃપાથી કહું, મને સત્સંગથી સ્થિતિ બને છે, મારી સ્થિતિ કેળવાય છે. આ વિષય નથી. ધ્યાન આપજો, સત્સંગ છે એ વિષય નથી, સત્સંગ છે એ વ્યવહાર નથી, સત્સંગ છે એ વહીવટ નથી. સત્સંગ છે ને એ સતનો સંગ છે, તમારા આત્માનું કલ્યાણ છે. બોલો બોલો ગોરધનભાઈ, તમારી અમૃત ભરેલી વાણીનો આ